ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે. કેમ કે ચૈતર વસાવા ઘણા સમયથી જેલની અંદર હતા અને તેમને જેલમાંથી બહાર લાવવાના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા હતા તો ખરેખર જે લોકોનું આટલી મહેનત હતી અને જે લોકોએ આંદોલન કર્યું અને જે લોકોએ ચૈતર વસાવાને સપોર્ટ કર્યો છે એમના કારણે અત્યારે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે. પણ જેલમાંથી બહાર આવ્યા છે એ સૌથી મોટા ખુશીના સમાચાર છે. પણ બીજા પણ એક એવા સમાચાર છે કે ચૈતર વસાવા એકલાને જ જામીન અરજી ઉપર એટલે કે જેલની બહાર આવ્યા છે. તો તેમના પત્ની હજુ પણ જેલની અંદર છે. ઘણા બધા લોકોએ ચૈતર વસાવાને સપોર્ટ કર્યો છે, ફક્ત આદિવાસી સમાજ નહીં, ગુજરાતના જેટલા પણ લોકો છે, જેટલા ચૈતર વસાવાના સપોર્ટરો છે એ બધા લોકોએ અવાજ ઉઠાવ્યો હતો અને એક રેલીઓ કાઢી અનેક મુદ્દાઓ ઉપર ચૈતર વસાવાને જામીન મળી છે. પણ મિત્રો ખરેખર એમને જામીન કોને આપ્યા છે? ઘણા બધા સવાલો છે. કેમ કે ચૈતર વસાવાને બહાર લાવવા માટે થઈ ગોપાલ ઇટાલિયા પણ આગળ આવ્યા હતા, પણ ગોપાલ ઇટાલિયા આગળ આવ્યા એ એક વકીલ છે પેશેથી, છતાં પણ તેઓ ચૈતર વસાવાને છોડાવી લેતા છે. પણ અત્યારે ચૈતર વસાવાને જે જામીન અરજી મળી છે અને જામીન અરજી મેળવ્યા બાદ જેઓ જેલની બહાર આવ્યા છે, તો શું હવે ફરી એકવાર એમને જેલની અંદર જવું પડશે અને એમના પત્ની જેલની બહાર ક્યારે આવશે? અને વાત રહી કે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, તો 7 વર્ષની જેલનું શું થયું? તો વિડીયોની અંદર બન્યા રહેજો, તમને વિડીયોની અંદર બધી જ માહિતી આપશું. કેમ કે અત્યારે જે સોશિયલ મીડિયા ઇન્ટરનેટના માધ્યમથી જે પણ માહિતી મળી રહી છે એમાં એવું જાણવા મળી રહ્યું છે કે ચૈતર વસાવાને જામીન મળી ગઈ છે અને તેઓ જેલની બહાર આવતા જે લોકો તેમના સપોર્ટરો છો તેમનો ઉત્સાહ તમે અહીંયા જોઈ શકો છો. ચૈતર વસાવા જેલની બહાર આવતાની સાથે ચૈતર વસાવાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે, જે હું તમને અહીંયા વિડીયો બતાવું છું. તમે વિડીયો પણ જોઈ શકો છો અને ઘણા બધા સપોર્ટરો એમના છે, ઘણા બધા વિરોધીઓ પણ છે. પણ મિત્રો ખુશીના સમાચાર તો એ છે કે આટલા સમય બાદ તેઓ જેલની બહાર આવ્યા છે. ખરેખર જેલની બહાર લાવવામાં કોનો હાથ છે? તમારા બધાનો સપોર્ટ છે. કેમ કે જે લોકોએ એમને સપોર્ટ કર્યો છે, જેટલા લોકો એમના માટે લડ્યા છે, એમની અત્યારે જીત થઈ છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે દિલ્હીની અંદર જંતર મંતર જે સ્ટુડન્ટો જે નીટનું જે એક્ઝામ હતી એ લીક થયું હતું અને ઘણું બધી અત્યારે તમે લોકો બધા એમનાથી વાકેફ છો, એ પણ અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે. અને એમાં ચૈતર વસાવાનો તો બહુ લાંબા સમયથી મુદ્દો ચાલતો હતો. તો અત્યારે જેમનો જેલની બહાર આવે છે અને બહાર આવ્યા બાદ લોકો એમના વિશે શું કહી રહ્યા છે અને લોકો એમના માટે શું કર્યું છે એ વિડીયો જો. બાકી ઘણા બધા મિત્રો આપણી ચેનલ ઉપર વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. બાકી ચૈતર વસાવા માટે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 50 દિવસ જેલવાસ ભોગવ્યા બાદ આમ